તો વાત સુરતની જ કરીએ। સુરત શહેર અને જિલ્લો જ્યાં આજે વરસ્યો મુશળધાર વરસાદ। સાંજના 4 વાગ્યા સુધીમાં ઉમરપાડા તાલુકામાં ખાબક્યો 4 ઇંચથી વધુ વરસાદ। તો બારડોલી અને કામરેજમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। મહુવા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, તો ઓલપાડ અને માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે સુરત શહેરમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। સુરત શહેરમાં તો સામાન્ય વરસાદમાં જ ઠેક ઠેકાણે પાણી ભરાયા। મજુરા ગેટથી ઘોડદોડ રોડ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। આવી જ સ્થિતિ સર્જાઈ ઉધના દરવાજા વિસ્તારમાં। અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગટર મારફતે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ ગયા, જેને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા। તો ડભોલી વિસ્તારમાં હરિદર્શનના ખાડા પાસે પણ પાણી ભરાયા। સુરતના ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ઉમરપાડાના માર્ગો પર જાણે નદીની જેમ પાણી વહેતા થયા। સુરત જિલ્લામાં મુશળધાર વરસાદથી સિઝનમાં પ્રથમવાર ગોળધા ડેમ છલકાયો। માંડવીનો ગોળધા ડેમ છલકાતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી। તો માંડવી તાલુકામાંથી વહેતી વરહે નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ। વરહે નદી બે કાંઠે વહેતી થતા દેવગઢથી લુહારવડના માર્ગ પર પણ પાણી ફરી વળ્યા। કોઝવે પરથી પાણી વહેતા માર્ગ બંધ કરવામાં આવ્યો। તો સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ જીવંત થયો। ઉમરપાડા તાલુકાનો દેવઘાટ ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। દેવઘાટ ધોધની આસપાસની વનરાજી ખીલી ઉઠી।